है जिसे माउथ में फ्रीक्वेंटली अल्सर्स हो जाते हैं। तो इसका रीजन बताने वाले हैं डॉक्टर प्रमीत। યસ મેડમ, મોઢામાં ચાંદી એટલે કે અલ્સર પડવા માટે ઘણા બધા કારણો હોય છે, પણ મેઇન રીઝન્સની આપણે વાત કરીએ તો વિટામિનની ખામીના હિસાબે બી ચાંદી પડતી હોય છે. ફોલિક એસિડ છે કે વિટામિન B12ની ખામી હોય તો ફ્રિકવન્ટલી મોઢામાં ચાંદા પડી જતા હોય છે. બીજું મેઇન રીઝન હોય છે કબજિયાત, કોન્સ્ટિપેશન, એટલે કે પ્રોપર પાચન ના થતું હોય તો બી મોઢામાં વારંવાર ચાંદા પડી જતા હોય છે. ત્રીજું રીઝન હોય છે જો માણસ સ્ટ્રેસફુલ રહેતો હોય, ટેન્શનમાં રહેતા હોય, પ્રોપર ઊંઘ ના થતી હોય, લાઇફસ્ટાઇલ બરાબર ના હોય તો એના હિસાબે બી ફ્રિકવન્ટલી ચાંદા પડતા હોય છે. અને કાંઈક વાગી જતું હોય, કોઈ ટૂથની શાર્પ એજ હોય અથવા કોઈ કવર કરાવ્યો હોય ને એની ધાર વાગતી હોય તો એના હિસાબે બી ચાંદા પડતા હોય છે. આ બધા મેઇન રીઝન છે. ચાંદી એ સેલ્ફ લિમિટિંગ પ્રોબ્લેમ છે, એટલે કે જાતે 7 થી 10 દિવસમાં મટી જતી હોય છે. અમે દવા આપીએ તો હિલિંગ થોડું ફાસ્ટ થાય, જમવામાં તકલીફ ઓછી પડે, જનરલી બળતરા થતી હોય ચાંદીના હિસાબે બળતરા ઓછી થાય, બાકી જાતે 7 થી 10 દિવસે મટી જતી હોય છે. પણ જો 3 અઠવાડિયા સુધી એમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ ના આવે, ના મટે, તો અચૂક ફરજિયાત વહેલી તકે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ. જરૂર પડે તો એની બાયોપ્સી બી કરાવવી પડે.